જુરા ખાતે ક્ષત્રિય રાજપૂત સમાજ આયોજિત ચતુર્થ સરસ્વતી સન્માન સમારોહ અને સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં હરીસિંહ જાડેજાનું પણ ઐતિહાસિક સન્માન કરવામાં આવ્યું. ભુજ તાલુકાના જુરા ગામે રાજપૂત ક્ષત્રિય સમાજ આયોજિત ચતુર્થ સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથોસાથ સ્નેહ મિલન પણ યોજાયું હતું. મહાકાલેશ્વર મંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગામના આગેવાનો કાનજી જાડેજા, ખેતાજી તુવર, ભાણુભા જાડેજા, વિજયસિંહ તુવર, સુરુભા જાડેજા, ડૉક્ટર હાજી હયાત શાહ, સૈયદ પીએમ જાડેજા, રાણુભા સોઢા, હરિસિંહ કાનજી, મલારજી જાડેજા, પ્રભુલાલ જોશી, દયાલગર ગુસાઈ, મોહનલાલ જોશી, દામપુરી ગુસાઈ, હેમરાજજી તુવર, પુનરાજજી તુવર, બુધુભા જાડેજા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. ધોરણ 10 અને ધોરણ 12 અને ઉચ્ચ અભ્યાસ ક્ષેત્રે નોંધપાત્ર દેખાવ કરનારા 18 લોકો તેજસ્વી તારલાઓને શૈક્ષણિક કીટ, પ્રમાણપત્ર, શિલ્ડ અને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રસંગે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના કોષાધ્યક્ષ તરીકે વરાયેલા હરીસિંહ જાડેજાનું સાફા અને સન્માનપત્ર આપી સમાજ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. હેમુભા જાડેજાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બાળકોને શુભકામના પાઠવવામાં આવી હતી. સંચાલન જેતમાલજી જાડેજાએ કર્યું હતું. આભાર વિધિ સ્વરૂપાજી તુવરે કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે ભોજરાજજી તુવર, નરપતસિંહ જાડેજા, સંજયસિંહ તુવર, મહિપતસિંહ જાડેજા, વિક્રમસિંહ તુવર, લાખુભા જાડેજા, નવલસિંહ જાડેજા, બહાદુરસિંહ જાડેજા સહિતના લોકોએ જહેમત ઉઠાવી હતી.